વાલીની મીટિંગ હતી અને આમાં આપણે આવ્યા હતા અને અહીંયા આપણે નિશાળ આવ્યા છે અને આ છોકરા જોવો અત્યારે ભણે છે અને રેડી આ છોકરાના ભાગ બહુ સારા છે અમે ભણતા જઈએ તો આવું કાંઈ હતું નહીં પણ અત્યારે બહુ સારું કામ છે અને વાલી મીટિંગમાં આપણે આવ્યા છીએ અને હમણાં આપણે જોવાનું છે. ચાલો મિત્રો, જોવા વાડિયામાં આપણે નિશાળ આવ્યા છીએ ત્યારે વાલીની મીટિંગ હતી. વાલી મીટિંગમાં આ છોકરા જોવા નિશાળમાં ભણે છે. આ છોકરાના ભાગ સારા છે. અમે ભણતા એ સમયમાં તો આવું હતું નહીં અને અત્યારે જોવા આ રમકડામાં આ છોકરાને જો એક ફરી અહીંયા નિશાળમાં આવી ગયા ને તો એને રોજ આવવાનું મન થાય. કેમ કે એવા નવા અહીંયા રમકડા છે એટલે એવા જો આ લહરપટ્ટી જોવા અહીંયા હિસ્સા ઘણું અહીંયા સારું છે. છોકરું એક ફેરી ઘરે આવી અહીંયા નિશાળ આવી ગયું એટલે ઘરે જવાનું મન ન થાય એને. આવું છે નિશાળમાં સુવિધા અત્યારે ફૂલ. અને આ સાહેબની મહેનત એટલી છે અને જુઓ ત્યારે શિક્ષકમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ. જુઓ એની આ જુઓ 8 લાખનું છે. આપણે તો ઓછા ભણ્યા નહીં એટલે બહુ બોલતા આમાં શીખવાડે છે. અત્યારે 8 લાખ રૂપિયાનું છે. આ ડીવી સમાજ મૂક્યું છે અને 2 લાખ રૂપિયાના જો આમાં રમકડા છે મૂકેલા. આ છોકરાના ભાઈ સારા અમે તો તમને કહું અહીંયા ભણતાથી આવું કઈ હતું જ નહીં. અત્યારે એડમિશન એવું હોય તો સાહેબ એમ કહે છે કે શરૂ છે જોવા સાહેબ છે આપણે તો બહુ આદા અને ગુજરાતી એટલે બહુ બોલતા આવડે નહીં પણ જોવા આ છોકરા આણંદમાં એટલે આવી ગયા. કેમ નિશાળ મજા આવે ને? જોયું આ ગામડાના છોકરા અને જો આ રમકડા કેમ બધા રમવાની મજા આવે. હા દેશી છોકરા ગામડાના અને આ મીઠા હોકારા. છોકરાને આનંદ આવી ગયો પણ કેમ લાગે નિશાળ આવવાની મજા આવે? રમકડા રમવાની મજા આવતી છે ને? તો હવે થોડો ઘણો છે ને ભણવામાં ધ્યાન દેજો અને બારકડી અને કક્કા અને આંખ શીખજો અને 30 સુધી 40 સુધી તો આંખ આવડવા જોવે અને